હરગના પીરનો નમ દેવકા હર હળક ભાઈ માતનો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ સંગ કરીએ તો સુગરાનો કરીએ, નુગરાનો કોઈ દી ન કરીએ. અહીંયા પહેલા એક જ ભજન દીકરી માટે બોલી લઉં સાહેબ, પછી જે તમારી ફરમાઈશો હશે સંતવાણીની એક બે બોલ દઈશું. કારણ કે નાની ઉંમરની અંદર ફોટાની અંદર જોવાય છે બહુ નાની ઉંમરની અંદર દીકરી વહી ગઈ છે. એનો એ પરિવાર, એ મમ્મી પપ્પા એ રુદન કરી એની ઢીંગલીની યાદ કરતા હોય. ઈશિકા જેનું નામ છે અને વેરણ દુનિયાની અંદર જેના ઘરના આગળથી આવી દીકરી વહી જાય ને લાગણી વેદના એને સમજાય, દુનિયાને નો સમજાય છે. પણ કહેવાય છે ને કે દીકરો ગમે એવો હોય, દારૂડિયો જુગારીઓ કપાતર મળ માન બહુ વાલો હોય. અહીં જેમ માન દીકરો વાલો છે ને બાપ ને એની દીકરી બહુ વાલી હોય. પણ અહીંયા દરેક સગાવાલાને હું ઓળખું નહીં. અત્યાર સુધી ઘણું બધું દાન કર્યું છે, બીજું તો કાંઈ નહીં. પણ જ્યાં જ્યાં તમને દીકરી માથે લાગણી થાય તો ફૂલ્લી ને ફૂલ્લી પાંખડી ઈશિકાની યાદમાં દાન કરજો સાહેબ. ત્યારે કવિ લખે છે, પણ અમે જાણ્યો મારી દીકરીને પરણાવશું. હરે રે એની જાજેડી જોડશું જા. પણ વો ચિંતા પણ વો ચિંતા મારી દીકરીના મરણ આવ્યા. હરે રે ઈશિકા તારા સ્વર્ગેથી ઉતર્યા વિમાન. એના મમ્મી પપ્પા, કાકા કાકી, કોઈ ફુવા, મામા મામી, માસી મહા, ભાઈ બહેન બેઠા હોય. આ શબ્દોની જરૂર કદર કરજો. ત્યારે કવિ લખે, હે જે તારી બાવલડી જોવે તારી વાટ કુંવર છે લૈયા રે કુંવર ખમા ખમા તને. હે તારો પપ્પા રે જોવે તારી વાટ મારા લાડ કેળા લૈયા રે કુંવર ખમા. માનો મુકુટભાઈ પણ ઘર નમે તો ભલે નમે
હરે રે તું કા નમીજી મારા ઘર નામો અમારા ધનવાદ શિશિકાબેન ના કાકી તરફથી 101 રૂપિયા દાન કરે પણ જેના ઘરમાંથી આવી દીકરી હાલી હરે રે એને જન્મો જન્મ નાઈશો હે તારી કાકી કાકા જોવે તારી વાટ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તને હે તારા કોઈ ફુવા જોવે તારી વાટ મારી લાડકડી જાજી ખમા રે દીકરી ગણી ખમા તને ગણી રે ખમા આઈ ધણી આ પોતાનો પરિવાર પણ કર મારી ઈશિકાના કાચા પડ્યા હરે રે નો ધારાય મને મેલીને આજ વૈજા પણ સથવારો છૂટી ગયો પરભવનો અરે રે દીકરી એમને રડતા મેલીને તું ક્યાં વહી જા ના મમ્મી 101 રૂપિયા ભેટ કરે હે તારા મામા મામી જોવે તારી વાત મારા ચેલૈયા જાજી અમારે તને તને ખમા દીકરી ગણી રે ખમા આગા હરિધામ બનેવી અનિલભાઈ ના નામ થી દાન કરે બાપ જય હો જય હો દીકરી વિના ઘર સોનું સોનું લાગે અમને મળવાને ઈશિકા બધા માગે દીકરી વિના ઘર સોનું સોનું લાગે તમને મળવાને દીકરી બધા માગે પણ હાચવજો તમને એટલું કહી ગયા હાચવજો તમને એટલું કહી ગયા
આંખે પપ્પાની આંસુ વહી ગયા. આંખે મમ્મીની આંસુ વહી ગઈ માં. જય હો. જય હો. જય હો. અને અહીંયા નાના અમારા દીકરાઓની મિત્રોની અહીંયા સગાવલાની એક ફરમાઈશ છે. કારણ કે આમ તો ઘણું બધું આખી રાત સંતવાણી ઘણા બધા ભજનોનો આનંદ કરવો છે, પણ બે લાઈની દીકરી માટે વૈરાગની આ ફરમાઈશ છે. કારણ કે જગતની માય દીકરીને બાપ બહુ વાલો હોય ને બાપને દીકરી બહુ વાલી હોય, પણ દુનિયાની વેદના જુદી છે અને જગતની માય બાપની વેદના જુદી છે. રમેશભાઈ એમના દાદા છે, 100 રૂપિયા ભેટ કરે, બીજા 100 રૂપિયા રામ ભરોસે. એ શિકાની આત્માને શાંતિ મળે, પણ મમ્મી પપ્પાની વેદના કેવી છે. દીકરી મારી ઈશિકા દીકરી તારી મમ્મી આજે કેવા રુદન કરે. એ માં રુદન કરી અને એની લાડકડી દીકરીની એમના બાપુજી છે, એમના કાકા છે. આહા, રડતા હૃદય કાકાને સાહેબ જેને બાઈની દીકરીને પોતાની દીકરી જેવો લાડ લડાયો હોય, પણ મમ્મી પપ્પા અહીંયા હાજર હશે. અને છેલ્લી ઘડીએ જયારે દીકરીની નનામી ઘરના આંગણે પડી હોય ને, એટલે દુનિયા એની મમ્મીને એના પપ્પાને કહે કે હીરા અમે છેલ્લી વાર આ દીકરીનું મોઢું જોઈને તને હવે પછી આ દીકરી જોવા નહીં મળે. અને ઈશિકા ને મમ્મી ને ફોઈ છે, બીજા 100 રૂપિયા રામ ભરોસે. પણ આપણા ઈશિકા ના ને એના મા બાપ ના લેખ પૂરા થઈ ગયા. જેના ઘરમાંથી આવી દીકરી મરી જાય, એની જન્મ દેનારી એની જને તારણે ભાઈ. એમના બાપુજી છે હીરાભાઈ, 101 રૂપિયા એ દીકરીની યાદમાં દાન કરે મારો કવિ. એ દીકરીનું દુઃખ સહન કરવાની શક્તિ જે કવિ લખે. પણ વો પપ્પા મને તારા ખોળા મે તુએ રમાડી. મમ્મી મને 9 મહિના ઉદરમાં રાખી જન્મ દીધો ભાઈ. પણ મારા કર્મ में ભગવાને એવા લેખ લખ્યા, રડતા મેલીને
એકલા મેલીને 100 ની કૃપા રામ ભરોસે મારી તરફથી દાન કરે, કારણ કે દીકરી કાકા કુટુંબને જેમ વાલી હોય એમ મોહાળ હોય ને ઈશિકાના મામા મામી માસી મહા બેઠા હશે. આ દીકરી મોટી થાય એ મોહાળ મોઘા મોમેરા ભરે, પણ જેના સપના ઓરતા અધૂરા રહી ગયા હોય મારા રામને એવું બનાવવું હશે. પણ મામા જય હો. એમનું નામ શું ભાઈ? અમારા ભાવેશભાઈ 501 રૂપિયા મમા છે ભોણેજ ની હાથમાં ભેટ કરે. પણ ભાવેશ ને મોત કરી શીખા ઘણી યાદ આવે. આજે અમારી મોખડી શીખા તારો ફોટો જોઈને કેવા રુદન કરે. બનવો દીકરી તારી મમ્મી એવો બોલે મને તારા વગર નથી ગમતું. હા પ્રભુ મારા ભાઈ પોપટાવાળો પરિવાર છે 201 રૂપિયા ભેટ કરીને કહેતા હોય અમારા ઈશિકાના આત્માને શાંતિ મળે. જય હો. અને મિત્રો અહીંયા ઘણું બધું ગાવાની તમન્ના છે, પણ બધી જગ્યાએ સમય થોડો થોડો લાવો મોકો દરેક કલાકારને મળે. અહીંયા એક છેલ્લું ભજન મહાદેવને યાદ કરી અમારો ધન્યવાદ છે. અમારો અગેણી વાળો પરિવાર છે 100 ની કૃપા રામના ભરોસે ભેટ કરે. અહીંયા ગરદણીની ફરમાઈશ એક નાનકડી નામાવલીની 2 લાઈન એ પેલા બોલી દે. જય હો. આય ધણી હીરાની લાડકવાય પાયલની લાડકવાય લાડકડી મમ્મીને હેતથી પ્યાર. હીરાની લાડકવાય પાયલની લાડકવાય લાડકડી મમ્મીને લાડકવાય. એના લાડકડા પપ્પાને લાડકવાય લાડકવાય. લાડ તો પેલી દીકરી હાલ ગઈ આજે નો તારો મેલી અમને મેલીને. 100 ની કૃપા દાદી તરફથી રામ કરો છે.
બચુની લાડકવાય જીવનની લાડકવાય લાડકડા કાકાની હેતથી પ્યારી હે કાકા કાકાની લાડકવાય અરુણાની લાડકવાય કાકા કુટુંબની હેતથી પ્યારી એવી લાડકડી કાકીની લાડકવાય લાડકવાય લડતા પેલી દીકરી હાલ ગઈ મને એકલા પેલી આજે જય હો અને એ દીકરીના છેલ્લા શબ્દો એના મામા મોહાળ માટે આ છેલ્લી લાઈન એના મામાઓને એ દીકરી કહેતી હોય ને સુંદર મજાને ગવાય હોય ન ગવાય હોય પણ ફરી ફરમાઈશ કરી છે ને એક લાઈન બોલવી છે તારે કેવી મામા મારી મામી ને કેજો એવા છેલ્લા રામ રામ અધોરા રાયના ઓર તારે મારા મામા મોહાડા મામા મારે મમ્મી ને કેજો મારા છેલ્લા રામ રામ અધૂરા રહી ગયા એના સપના રે મારા આજગા રામ ભરોસે 100 રૂપિયા ભેટ કરે અને સમય ઘણો ઓછો છે એટલે છેલ્લું એક ભજન મહાદેવનું અહીંયા ફરમાઈ છે બોલી પછી જે તમારી સંતવાણી ભજનોની ફરમાઈ છે આપણા જિગ્નેશભાઈ પૂરી કરે પણ એકવાર પ્રેમથી બધાએ બે હાથ ઊંચા કરી મોહન મોરલી વાળાનો જયકારો બોલાવી દેજો સાહેબ કરે બોલ દ્વારકાધીશનો જય તો બોલો સાહેબ વાંધો નહીં એકવાર હજુ સાહેબ મોકો આપ્યો તમને અને હવે જો જય ના બોલો તો સાઉન્ડ વાળાની સોગન છે બધા પ્રેમથી જયકારો બોલજો દરે બોલ સંત શ્રી કહારનાથ મહારાજનો આ બાજુથી અવાજ નહીં આવે છે જયકારો તમને એટલા માટે બોલાવીએ છીએ કે આપણા પાપ ઓછા થઈ જાય અમને ગાળો બોલવાનું કીધું હોય તો પણ વાંધો નહીં હવે છેલ્લી વાર બધા પ્રેમથી બોલજો દરે બોલ શ્રી જોગણી માતનો ખમા મારી નાથ મારો ભગવાન ઘણું હાલે પણ છેલ્લું ભજન મહાદેવને યાદ કરવો છે કે અકાલ મૃત્યુઓ મરે જો કામ કરે ચંડાલ કા અકાલ मृत्युओं मरे जो काम करे चंडाल का अरे काल उसका क्या करे जो भक्त है महाकाल का। पण प्रेम थी आ भजन में कोई जबरदस्ती नहीं, तमारी इच्छा हो तो आवजो त्यारे कवि लखे। अमरा कतीरा वाळो परिवार अशोक भाई एमना फुआ छे
₹551 ભેટ કરે. મારો પરમાત્મા ઘણું હાલે ભર્યો ભંડાર રાખીને દીકરી ઈશિકા એની આત્માને શાંતિ મળે ત્યારે એ જાગો જાગો હરે ત્રિપુરારી જટાડા ચોગંદર જળ વર્ષાવો જડા ધારી જટાડા ચોગંદર હાય મહાદેવ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હાય મહાદેવ એની માસી રોશની 501 ભેટ કરે. આ મોહાણા તમે પશુપતિ કહેવાના છો મુકા પશુથી કે મરસાણા છો તારી નદી પર યશ મારી ગિરનારી ચોગંદર બોલ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હાય ગિરનારી ગુડી કોમલ ઈ માસી ધરતી 200 ભેટ કરી 100 રામ ભરોસે બીજે એક સવાય ત્યારે કવિ લખે છે અને આ દુનિયાની અંદર ભોળાનાથનો ઈશિકાના બહેન છે પોતાની બહેનની હાથમાં ભેટ કરે. આ દુનિયાની અંદર મહાદેવનો મોટા મોટો ભગત રાવણ રાવણ જેવું ભજન મહાદેવનું બીજું કોઈ નો કરે છે. પણ જ્યારે રાવણ કૈલાસ ઉપાડવા જાય ને ભોળોનાથ મહાદેવ ક્રોધિત થાય ત્યારે મહાદેવને મનાવવા માટે રાવણે બહુ સુંદર રચના રચેલી છે સાહેબ. એના શબ્દો બહુ મીઠા છે. ત્યારે કવિ કેવું લખે છે હા જટા કવિ ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થળે ગહેવ લંબે લંબિતમ ભુજંગતોંગ માલિકમ ટમટ્ટમટ્ટમટ્ટમન નિનાદમટ્ટ પરવયમ એની માસી કોમલ એમના માસી સ્વર્ગવાસી એમની આત્માને શાંતિની સદગતિ મળે. ચકાર છન્ન તાંડવમ ધનોતો નાશિવઃ શિવમ જટાકટા શમબરમ બરમન્નિલિમ પનિર્જરી વિલોલ વીચ વલ્લરે વિરાજમાન મૂર્ધની તકત 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 વલ્લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રદક્ષિણમ ધમમ. અરે એક વારી મોહન મુરલી વાળો કારણ કે દુનિયાનો કનૈયો બહુ વાલો છે ખાલી ઈશિકા માટે એ કૃષ્ણ ભગવાનને એક વાર યાદ કરીને કહીએ કે હે પ્રભુ જ્યાં પણ એ દીકરી આવી હોય આમ તો જો કે પુણ્યાત્મા જ છે પણ જ્યાં પણ હોય એની આત્માને મોક્ષાગતિ થાય વૈકુંઠમાં વાસ મળે એ ધણીને 2 લાઈન થી યાદ કરી લેતા રે. હે
સદગુરુદેવનો જય. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પદે. હર હર મહાદેવ.